જો ભાઈઓ તમને બધાને ખબર તો હશે જ, કેમ કે તમે મેચ જોતા હોય એટલે બધાને ખબર જ હોય, અને આઈપીએલ હાલે એ ખબર જ હશે. અને કાલનો મેચ એટલે કે ગુજરાતની ગુંડી પેટ હારવાની સ્થિતિ હતી, એનું એક મોટું કારણ હતું. દેશ દુનિયામાં એનું નામ મોટું નામ, દેશ દુનિયામાં એનું મોટું નામ, 35 બોલમાં 100 રન એનું કામ, વૈભવ સૂર્યવંશી એનું નામ. નાના મોટા ક્રિકેટરોની એને આવતા ભેગા એનો સ્કોર બદલી નાખ્યો. અને આપણે ભાઈ કિશોર ખાયા ખલડા એક નંબરના 14 વર્ષના તમે એને હું થઈ ગયા, પણ આપણા નદી કાંઈ વેચ પકડતા નથી આવડતું. આપણે કઈ કરવું જોઈએ ભાઈ, આમને તો બેસવાના નહીં. આજી વાત છે ભાઈ. હરિયાલ ઘરેલ હોય એના ફરિયામાં કુંજળ ફરે, એને વયની વાતુને વેર બચ્ચાને કાગડા કૂતરા કેતા હોય. એને 14 વર્ષની ઉંમરમાં ક્રિકેટ હું રમાડવો હોય, ભાઈ એને હું ખબર કે 14 વર્ષની ઉંમરમાં હારાના કરિયર ખાઈ ગયો ભાઈ. ઈ છોકરાના માતા પિતાને કેટલું ગર્વ થતું હશે સાહેબ. 14 વર્ષની ઉંમરમાં અમુક છોકરાઓને બેટ પકડતા ના આવડતું હોય, ત્યાં વૈભવ સૂર્યવંશી ભાઈ 35 દડામાં 100 રન કરીને બેઠો હોય. એને 14 વર્ષની ઉંમરમાં એનું નામ મોટું કરી નાખ્યું. એવો છોકરો, એવો મારા જેવડો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી. એના માટે મારે ગાવું હોય ત્યારે 2-3 મેં સરસ મજાની લાઈન બનાવી. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળજો, અને તમારા પાસે પૈસા હોય તો ઉડાડજો, મને કાંઈ વાંધો નથી. કેમ કે ભાઈ હું કાંઈ પૈસા લઈ જવાનો નથી, મારે ઘટે હપ્તા ને એટલે જ ખાલી એટલા લઈ જાય. હાલો તો ચાલુ કરીએ. ઓલો 14 વારે છોકરો હારાની પથારી ફેરવીને વાઈ ગયો. હા બોલો. 14 વર્ષની ઉંમરમાં ચોકા છકા મારીને 35 દડામાં 100 રન કરી નાખ્યો.